હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન. વિશ્વમાં શેરી નાટકનો ઉદ્ભવ કઈ સદીમાં થયો? વિકલ્પ જોઈએ. ઈસવીસનની 1લી સદી, ઈસવીસનની 5મી સદી, ઈસવીસનની 20મી સદી અને ઈસવીસનની 18મી સદી. તો શેરી નાટકનો ઉદ્ભવ 1917માં રૂસી ક્રાંતિ પછી થયો એમ માનવામાં આવે છે. ક્રાંતિના એક વર્ષ પછી નાટ્ય દિગ્દર્શક મેયર હોલ્દે રૂસી કવિ વ્લાદિમીર મયકોસ્કીની ક્રાંતિકારી કવિતાઓને નાટ્યાત્મક રીતે શહેરના મુખ્ય મેદાનોમાં હજારો લોકો સમક્ષ પેશ કરી હતી. આમ ફેક્ટરીના ઝાંપે, મેદાનો, દુકાનો સામે આવા નાટકો ભજવવાનો સિલસિલો ચાલ્યો. સામાજિક રાજકીય શસ્ત્રની જેમ શરૂ થયેલા આ નાટ્યો લોકોને નાટ્યગૃહમાં બોલાવવાને બદલે તેમના કામ કરવાના અને રહેવાના સ્થળોએ કે ઘરના આંગણામાં ભજવાતા. પછી તો સ્પેનમાં આંતરિક યુદ્ધમાં જાપાન સાથે વિયેતનામની 45 વર્ષ ચાલેલી લાંબી લડાઈમાં, ક્રાંતિ પછી ક્યુબામાં તેમજ ફ્રાન્સ, લેટિન અમેરિકા અને આફ્રિકાના રાષ્ટ્રીય મુક્તિ જંગોમાં શેરી નાટકો ભજવાવા માંડ્યા. અમેરિકામાં પણ મેક્સિકોના ખેતમજૂરોમાં આ નાટ્યશૈલી બહુ પ્રચલિત બની હતી. તો આ રીતે મિત્રો શેરી નાટકનો ઉદ્ભવ ઈસવીસન 1917 આસપાસ થયેલો, એટલે આપણા પ્રશ્નનો સાચો જવાબ આવશે વિકલ્પ ત્રીજો, ઈસવીસનની 20મી સદી. તો મિત્રો, વિશારદની આ શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.